કતારગામ ખાતે આવેલા જયરામ મોરાની વાડીમાં માર મારી હીરાની થયેલી ચકચારિત લૂંટના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી લૂંટારોને ઝડપી પાડ્યા છે। કતારગામ ખાતે આવેલા જયરામ મોરાની વાડીમાં હીરા વેપારી કનૈયાલાલ ઉર્ફે કનુ પ્રજાપતિને કારખાનામાં બંધ કરી માર મારી હીરાની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારો કાળુ ઉર્ફે દાઉદ જેતાણી, રવિન્દ્ર ઉર્ફે બાબર કંડોડિયા, રાજેશ ઉર્ફે રાજુ ભીલ અને મેહુલ ઉર્ફે શૈલેષ દોંડાને ઝડપી પાડ્યા હતા। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે આરોપી રવિન્દ્ર ઉર્ફે બાબર કંડોરિયાએ ફોન કરી જણાવ્યું હતું કે હીરાના વેપારી કનૈયાલાલ પ્રજાપતિ રોજ કારખાનું બંધ કરી તેની મોપેડ પર હીરાનો માલ લઈ એકલો જાય છે। જો તેની પાસેનો હીરાનો માલ લૂંટ કરીશું તો લાખો રૂપિયા મળશે। આ કામમાં પોતાના બે મિત્રો રાજેશ ભીલ અને શૈલેષ વાઘેલા પણ આવનાર છે। આ લૂંટમાં જે મળશે તે બધા સરખે હિસ્સે વેચી લેશું તેવું જણાવી કાળુને સુરત બોલાવ્યો હતો અને 12મી સપ્ટેમ્બર 2022ના રોજ સાંજના સમયે આરોપીએ બે મોટરસાયકલ લઈ પાર્કિંગના આજુબાજુના વિસ્તારમાં ફરી કારખાનું બંધ કરી જેવા કનૈયાલાલ પ્રજાપતિ પાર્કિંગ પાસે આવતા તેને ધક્કો મારી આરોપીઓએ બેગ લૂંટી કનૈયાલાલને માર મારી મોઢામાં ડૂચો મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। તારીખ 12મી સપ્ટેમ્બર 2022ના રોજ કતારગામ વિસ્તારના જયરામ મોરાની વાડીમાં એક હીરાના કારખાનામાં ફરિયાદી કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ પ્રજાપતિ જ્યારે પોતાનું કારખાનું બંધ કરીને સાંજે ઘરે જવા માટે નીકળતા હતા, એની પાસે માલ પણ હતા એટલે હીરા હતા। તો કેટલાક ઈસમોએ અજાણ્યા ઈસમોએ આવીને એને પકડ્યા, એની સાથે બળજબરી કરી, મોઢામાં ડૂમો ભર્યો, એના મોબાઈલ, રોકડ અને હીરાની લૂંટ ચલાવી હતી। પોલીસ માટે ખૂબ જ પડકારજનક બાબત હતી, કેમ કે સીસીટીવીમાં ને કોઈ પણ જગ્યાએ કોઈ ઈસમ ઓળખાતા નહોતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત આની પાછળ મહેનત કરી। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પછી એક મુખ્ય તોમતદાર બાબતે ક્રાઇમ બ્રાન્ચ ટીમને જાણવા મળ્યું, જે માણસ કાળુભાઈ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી, જે હાલ કરજણ વડોદરા ખાતે રહે છે અને મૂળ આરટીઓ રોડ ભાવનગરના રહેવાસી છે। એની શોધખોળ કરતાં એને પકડવામાં આવ્યા અને એને પકડ્યા પછી એની ડિટેલ્ડ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ફરિયાદી કનૈયાલાલના કારખાનામાં થોડા સમય પહેલાં રવિન્દ્ર ઉર્ફે બાબર નામનો એક ઈસમ, જે મૂળ તેજેન્દ્ર પાર્ક વરાછા રોડ ઉપર રહે છે, એને કાળુભાઈને વાત કરી હતી કે અમારા શેઠ સાંજે દરરોજ ફેક્ટરી બંધ કરીને જ્યારે જાય છે એની પાસે હીરા હોય છે, રોકડ પણ હોય છે। તો કાળુ અને કાળુની સાથે જે બોલાવનાર છે રવિન્દ્ર ઉર્ફે બાબર સન ઓફ રામજીભાઈ કંડોરિયા, આ બે જણા અને બીજા બે જણા રાજેશ અને શૈલેષ, આ ચાર જણાએ કારખાનાની બાજુમાં પાર્કિંગમાં ભેગા થયા। પછી બે જણા ઉપર ગયા ચકાસણી કરવા માટે કે સમયસર ફેક્ટરી બંધ કરીને આ ફરિયાદી નીકળે છે કે કેમ। ફરિયાદી જેમ નીચે આવ્યા અને પોતાના મોટરસાઇકલની બાજુમાં હતા ત્યારે આ લોકોએ હુમલા કર્યા અને એની પાસેથી ડાયમંડ, એના મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવેલ હતી। હાલ તો કતારગામ પોલીસ પથકની હદમાં થયેલી લાખો રૂપિયાની હીરાની લૂંટની ઘટનાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આરોપીઓનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।